ચેતન, આજ કેમ મને આટલી વહેલી બોલાવી અહીંયા? જો બોલાવવાનું કોઈ કારણ હશે ને, ક્યારે મેં તને તાત્કાલિક મળવા માટે બોલાવી નથી. બોલાવી નથી બોલાવી, હું સમજુ છું એટલે તો પૂછું છું. અને ઓફિસે કેમ નથી અત્યારે? વાત જાણે એવી છે, હવે તને એટલી વાતની ખબર છે, ઘરમાં ભાભીની બેન પેલી કિરણ રહે છે. હા, એ તો ઘણા ટાઈમથી રહે છે, એમાં શું છે? હવે ભાભીને અને કિરણને શું મગજમાં ચડી ગયું હોય શું હોય મને ખબર નથી, પણ એ બે કંઈક નક્કી કરીને એવું કીધું. હિતેશભાઈને વાત કરી કે આપણે ચેતનનું કિરણાને ગોઠવી દઈએ, તો કિરણના મેરેજ ચેતનારે કરી દઈએ તો. તમારા ને કિરણના મેરેજ? હા. તો ભાઈએ શું કીધું? ભાઈ તો મારા તરફથી પોઝિટિવ હતા. ભાઈએ કીધું કે હા માનીએ કિરણને કદાચ આપણે લાગણી હોય, કિરણ લગ્ન કરવા માંગતી હોય, તો પહેલાં ચેતનને તો પૂછો, ચેતનનો ફેસલો પૂછો, ચેતનને શું કરવું જોઈએ. આજ સવારે નાસ્તામાં બધા ભેગા હતા, બધી ચર્ચા કરી. ભાઈ મને પૂછ્યું તો મેં કિરણની સામે ભાભીની સામે શુદ્ધ ગુજરાતીમાં ના પાડી દીધી. મને કિરણ પ્રત્યે લાગણી છે, મને કિરણ પસંદ નથી, હું કિરણ સાથે મેરેજ નહીં કરું. પણ તાત્કાલિક તને અત્યારે બોલાવી છે, એનું કારણ એક જ છે, તું મને શું કહેવા માંગે છે, આપણે બેને શું કરવું છે? ચેતન, હું તમને કેટલી વાર મેં કીધું છે, મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ તમને ખબર છે કે મારી આગળ પાછળ કોઈ નથી, અને મારા જેવી અનાથને ભાઈ કે ભાભી સ્વીકારશે? આપણે લગ્નની વાત હાલો તમે ઘરમાં કરી દીધી, તમે મને મળવાઈ લઈ ગયા, અને પછી એવું થયું કે ભાભીએ કે ભાઈએ ના પાડી દીધી, તો મારે શું કરવાનું, તમારે શું કરવાનું? જો ને કીધા, ભાઈ ને ભાભીની વાત દૂર રહી. લગ્ન કરીને જિંદગી મારે તારી હારે કાઢવી છે, ભાઈ ભાભી નથી કાઢવાની. મેં તને પસંદ કરી છે ને, એ પસંદ કરીને પહેલું એક જ કારણ છે કે તારી આગળ પાસે કોઈ નથી, તને કોઈ રાખવાવાળું સંભાળવાળું કોઈ નથી, એટલા માટે હું તને ખાસ પસંદ કરું છું. પણ તમે મને પસંદ કરો છો એનો મતલબ એમ થોડી છે કે તમારા ઘરના બધા મને પસંદ કરી લેશે. હું કયા સંબંધથી તમારા ઘરમાં આવીશ? હું લઈ આવીશ ને. મારા આગળ પાછળ કોઈ નથી એનું શું? હું જવાબ દઈશ ને, મારામાં જવાબ દેવાની તાકાત છે. ભાઈ ભાભીને હું સમજાવીશ, અને છતાં પણ ભાઈ ભાભી કોઈ નહીં માને તો આપણે અલગ રહીશું, બાકી હું તને તો છોડીશ જ નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું તમારી સાથે લગ્ન કરવા માટે તમને તમારા ભાઈ ભાભીથી દૂર લઈ જાવ એમ? પછી અત્યારે એવું વિચારી શું કામ લીધું કે આપણે બે મેરેજ કરીને ઘરમાં જઈએ તો ભાઈ ભાભી આપણાથી અલગ રહીએ કે આપણે સૌ સ્વીકારે નહીં. મને હિતેશભાઈ ઉપર પૂરો આત્મવિશ્વાસ છે કે હિતેશભાઈ આપણે લોકોને સ્વીકારશે, અને આજની તો કાલ ભાભી માની તો જવાના જ છે. ચેતન, ત્યારની પરિસ્થિતિ અલગ હતી, અત્યારે ભાભી પોતે એની બેનના લગ્ન તમારી સાથે કરાવવા માંગે છે. એવા સમયમાં તમે ઘરે જઈને એમ કહો કે તમારે મારી સાથે લગ્ન કરવા છે, તો શું થાય? ભાભી હા પાડી દે એમ માનો છો? એ બધું હું સંભાળી લઈશ. તું મને ખાલી એટલું કે તું એગ્રી છો ને? હું લગ્ન કરવા માટે ક્યાં ના પાડું છું, હું હા જ કહું છું ને કે મારે લગ્ન. હવે આ લોકો લાંબુ વિચારે, મને માનસિક હેરાન કરે, માનસિક ત્રાસ આપે લગ્ન કરવા માટે, એ પહેલાં આપણે બેને મેરેજ કરી લેવા છે. હું આવું કહેવા માંગુ છું. હા, પણ ઓકે, એની પહેલાં તમે ઘરમાં વાત તો કરો કે તમારે મતલબ તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો. એકવાર તમે મને ભાઈ ભાભી સાથે મળાવો. કાલ સવારે એવું ન થાય કે ઘરમાં હું આવું ને એકબીજાના મન જ ન મળતા હોય, રોજ ઘરમાં ઝઘડા થાય. કેમ કે ચેતન, મેં અત્યાર સુધી પરિવાર નથી જોયો, મેં પરિવારમાં બધા કેમ રહેતા હોય મેં નથી જોયું, એટલે હું જ્યાં લગ્ન કરું ત્યાં મારે એવું જોઈએ છે કે પરિવારવાળા બધા મારી સાથે પ્રેમથી રહે. અને હું ઈચ્છું છું જો આપણા બેના લગ્ન થશે ને તો હું પ્રોમિસ, હું છે ને ભાઈ ભાભીને મારા મા બાપની જેમ રાખીશ. જો ને કીધા, આ બાબતથી મને તારા પર પૂરો વિશ્વાસ છે. હિતેશભાઈ તો બહુ દયાળુ માણસ છે, મારી વાત ક્યારે આવી. ચેતન, કોણ છે આ છોકરી? મોટા ભાઈ શું ભાઈ છે? મારા મોટા ભાઈ સાથે વાત તને કરતો હતો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું મોટા ભાઈ, સવારે ઘરે ચર્ચા થઈ કિરણ મેરેજ કરવાનું. તમને મેં ઘરે પર ચોખવટ આપી દીધી, કિરણ પ્રત્યે મને એવું કંઈ નથી. મને જે પ્રત્યે છે ને એ છોકરી આ છે. અચ્છા, આના માટે તે મને ના પાડી? આના માટે થઈને નહીં મોટા ભાઈ, હવે આ વસ્તુ પાછળ અને આની પાછળ ઘણા બધા તથ્યો છુપાયેલા છે. મોટા ભાઈ, પહેલી વાત તો એ, જેમ કિરણ તો મમ્મી પપ્પા હતા અને ઓફ થઈ ગયા, એટલે આપણી સાથે રહે છે. પણ નિકિતા છે ને, નાનપણથી અનાથ છે, આગળ પાસે કોઈ નથી, સાવ એકલી હતી. અમે બે
લગભગ 2 થી 3 વર્ષથી ઓળખીએ છીએ. મેં એને ઘણી વખત કીધું કે આપણે ઘરે જઈએ, ભાઈ ભાભીને વાત કરીએ. તમે કે નહીં, રાહ જો, સમય આવે ત્યારે. અમારા બેનું જે વસ્તુ છે ને એ તમારા પાસે સાબિત કરવા દે માંગતી નથી. ને એનું કહેવાનું એવું થાય છે કે હું અનાથ છું, મારી આગળ પાછળ કોઈ નથી. તો ભાઈ અને ભાભીને સ્વીકારશે, હું તમારા પરિવારમાં ભળી શકીશ, એ લોકો આપણે લોકોને ઘરમાં રાખશે. અરે તને ગમ્યું હોય ને તો મને તારા ઉપર વિશ્વાસ છે કે છોકરી ખરાબ તો ના જ હોય. બરોબર છે ભાઈ, મને તમારા ઉપર તો વિશ્વાસ હતો જ. હિતેશભાઈ મારી વાત માનશે, સમજી શકશે. પણ ભાભી એ પણ સમજી જશે, એ પણ સમજુ જ છે ને. એને ખ્યાલ નહોતો. જો તે સવારે કહી દીધું હોત તો આ વાત અહીંયા લગી પહોંચી જ ના હોત. ભાઈ મારે છે ને નિકિતાનો જવાબની રાહ જોઈને બેઠો હતો. આ વાતની જાણ તમને સમય આવે ત્યારે કરવી પડતી, પણ અત્યારે સમય સંજોગના આધારે ઓચિંતા તમે અમે બે મળવા આવ્યા અને તમે આવી ગયા. તો આ વાતને મારે અત્યારે પછી કરી કે અત્યારે કરી જાણ તમને કરી દીધી. મારે તમારા પાસે છુપાવવું, તમારા પાસે છુપાવવું નહોતું કંઈ. મને ખબર છે તારે છુપાવવું નહોતું, પણ મને કેમ ખબર પડી ખબર છે તને? તું અહીંયા છે એમ. તું જ્યારે હાફડો ફાફડો થઈને ઓફિસમાંથી ભાગ્યો ને ત્યારે જ હું તારી પાછળ પાછળ આવતો હતો. હું પણ જોવા માંગતો હતો આ ક્યાં જાય છે. મોટા ભાઈ ભાગવાનું કારણ એક જ હતું. સવારે ઘરે ચર્ચા થઈ, હા, હું ગુસ્સે થઈને ઓફિસ નીકળી ગયો. તમારી પાછળ ભાભીને શું વાત થઈ મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે આજ જો વાત આ ઘરમાં ઉખરી હોય તો 5 દી પછી વાત આવશે. 5 દી પછી મને તમે લગ્ન માટે ફોર્સ કરશો, પણ એ પહેલાં હું નિકિતાને વાત બધી જણાવે તો ઘરમાં આવતનો માહોલ છે, આપણે બેને શું કરવું છે. તું હવે જરાય ચિંતા કરમાં. મને ખબર પડી ગઈ ને તમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો. હા બસ, તો શું મોડું થાય હવે? કરો કંકુના. પણ ભાઈ, મારી આગળ પાછળ કોઈ નથી. આગળ પાછળ હોય કે ન હોય એનાથી શું ફેર પડે છે? અમે છીએ ને હવેથી. પણ તોય એકવાર આપણે ભાભીની ને એની સામે બેસીને વાતચીત કરી લઈએ. જો ચેતનના ભાભી છે ને એને ખબર છે કે મેં જે નિર્ણય લીધો હોય ને એ સાચો જ હોય. એટલે તું જરાય ચિંતા કરમાં. ઠીક છે મોટા ભાઈ, તમારા પર મને વિશ્વાસ છે, વાંધો નથી. થોડા દિવસમાં ભાભી પણ સમજી શકે. પણ નિકિતા ઘરમાં આવ્યા પછી કિરણને કે એવું નહીં થાય ને કે ચેતના વસ્તુ કરી એવું અને મને ઇગ્નોર કરી, મારા પ્રત્યે ખોટું કર્યું. એ એનો એકતરફી પ્રેમ હતો. તું એને પ્રેમ કરતો હતો, ના. તેને દગો આપ્યો છે, ના. તો પછી તું શું કામ ચિંતા કરે છે? તમે શું કામ એટલી બધી એની લાગણીની ચિંતા કરો છો? નિકિતા, લાગણી ચિંતા નથી. ઘરમાં તું આવ્યા પછી તને કોઈ નુકસાની પહોંચે કે તારા પ્રત્યે ખરાબ કરે, માણસ ગુસ્સામાં ગમે એ કરી શકે. ચેતન, તમે એવી ચિંતા ના કરો. જો ભાઈને ભાભી મને સ્વીકારી લેશે ને તો મને નુકસાન પહોંચાડવાની કોઈની તાકાત નહીં હોય. હા બરોબર છે એની વાત. મોટા ભાઈ, તમને આમાં કઈ વાંધો નથી. સામેથી તો આપું છું. ભાઈ તરીકે મને સાચો જ આવે છે. ભાઈ, મોટો ભાઈ છે ને એ તમે તમારા બાપ સમાન છો, આપણે પિતા નથી. તમે તમારા મોટા ભાઈને પિતા સમાન બે છો ને. હા, ખોટા રીતે જાય તો મને 800 મને ખબર છે, પણ આને મેં સ્વીકારી એટલા માટે એક તમને બેને લાગણી છે, 2-3 વર્ષથી ઓળખી છે. એટલે ખાસ તો મેં તને બીજી વાર કહું છું, એ અનાથ છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. તને ગમે છે ને આ, એટલે બસ. કિરણ, કેમ બેટા આમ હવે ઉદાસ થઈને બેઠી છો સાવ? દીદી, જોયું ને તમે સવારમાં કે ચેતને મને કેવું કીધું કે હું તને પસંદ નથી કરતો અને તું મારા લાયક નથી. અરે કિરણ, એવું કાંઈ નથી. એ તો થોડો ગુસ્સામાં હશે એટલે બોલાઈ ગયું હોય એનાથી. અને જો હું તને એક વાત સાચી કહું કે બધાની પસંદગી અલગ અલગ હોય. અને મેં તને આ વાત પણ સમજાવી છે ને કેટલી વખત કે એને થોડો સમય આપ. આજે એ તારી સાથે રહેશે, તને ઓળખશે તો એને ખબર પડશે ને તું કેટલી સારી છો, કેટલી ખરાબ છો, તારામાં શું ગુણ છે. તમે એકબીજાને ઓળખો, સમય આપો. અને આ વાત હું તને દર વખતે કહું છું, પણ તમે બે ઉતાવળા. નથી એ સમજતો કે નથી તું સમજતી. પણ દીદી, એ સમજતો જ નથી. એવું ન હોય. તું આજે આ ઘરમાં આવી, આજે તું 1.5-2 મહિનાથી આ ઘરમાં છો, ત્યારે તું એને ઓળખસ ને, ત્યારે તું એને પસંદ કરસ. હવે એને પણ મારે થોડોક સમય આપવો પડે ને, તો તું એને પણ થોડોક સમય આપ. અને એવું નથી કદાચ એ થોડો કામમાં ટેન્શનમાં હોય કે એને કામનું કંઈ પણ બર્ડન હોય તો એના લીધે પણ એને આવી રીતના બોલી દીધું હોય. અને મેં હવે હિતેશ સાથે પણ વાત કરી લીધી છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ તો આપણો હિતેશ છે કે એને પણ હા જ પાડી છે ને. તો પછી શું ચિંતા છે? હવે ખાલી આપણે ચેતનનું જોવાનું છે. અને ચેતન પણ ધીમે 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 તારા તરફ એટ્રેક્ટ થશે જ. અને એને તું ગમવા જ માંડીશ. સમજાઈ ગયું?
એટલે હવે તારે આ બાબતે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હો, એટલે તું હવે જરાય ચિંતા ન કરતી. હા દીદી, ગમે તે થઈ જાય, હું ચેતનને પ્રેમથી મારો બનાવીને જ રહીશ. હા, અને કોઈ પણ વસ્તુ પ્રેમથી કરી છે ને તો એ આપણું બનીને જ રહીએ છે. હા દીદી. અત્યારે પહેલા છે ને તું સ્વાગતની તૈયારી કર. સ્વાગતની એટલે કઈ સમજાણું નહીં. જો કોણ આવ્યું છે. શું ચેતનભાઈ, અચાનક તમે તો ધડાકો જ કર્યો હો ચેતનભાઈ. બગીચામાં જ ભેગો થઈ ગયો, બંને સાથે બેઠા હતા ત્યાં. તો થોડા ગભરાયેલા પણ હતા અને એકબીજાને મેરેજ કરવાની વાતો કરતા હતા. મેં કીધું કંઈ અગજોગતું પગલું ભરે એ પહેલાં બંનેના મેરેજ કરાવી દઉં, એટલે સીધા કોર્ટ મેરેજ. અરે બાપરે, પણ અમને તો કેવું તું. મને ખબર હતી તારો સવાલ આ હશે જ. રિસેપ્શનનો પ્લાન ગોઠવવાનો છે હજી. રિસેપ્શનનો પ્લાન? અરે પણ મને કીધું હોત તો અમે તૈયારી તો કરી રાખત ને બધી. એટલો ટાઈમ જ નહોતો. ખબર તો કેત નહીં, તને પણ ત્યાં બોલાવત. હા, તો મારે તો આવવાનું જ હોય ને. અત્યારે તો હું જ છું. ભાભી, એમાં ઉતાવળ એટલા માટે કરી કેમ કે મારા ઘર તરફથી કોઈ આવે એવું લગ્નમાં હતું નહીં. એટલે એ અનાથ છે. એટલે એના મા બાપ છે ને આ જ્યારે નાની હતી ને ત્યારે ગુજરી ગયા છે. ઓહ, અનાથ છે. હા. તો બધું ઘરનું કામકાજ આ તે બધું શીખવવું જ પડશે ને તને. ના ભાભી, એમ તો મતલબ હું જે જગ્યાએ રહેતી હતી ત્યાં અમને નાનપણથી જ બધું શીખવાડ્યું છે, પણ તોય આ ઘર મારા માટે નવું છે એટલે જો કાંઈ મને ખબર ન પડે તો તમે મને કહેજો. ચોક્કસ ચોક્કસ, એ તો કરવું જ પડે ને. નાના બધું શીખડાવી દઈશ અને તું જરાય ચિંતા કરતી નહીં. અને હું તારી મોટી બેન છું, એ જ રીતના આપણે રહેવાનું છે. અને અનાથ શબ્દ તો કદાચ હવે ક્યારેય ન બોલતી, હા, કેમ કે આ ઘર હવે તારું જ છે. મેં તને કહ્યું હતું ને. હા, હું છે ને પેલા લગ્ન કરવા માટે બહુ બીતી હતી કેમ કે મને અંદરથી એક બીક હતી કે કદાચ હું અનાથ છું અને તમે લોકો મને એક્સેપ્ટ નહીં કરો તો, એટલે મેં ચેતનને ના પાડી હતી કે આપણે ઘરે વાત નથી કરવી એમ. અને ચેતનભાઈ પણ પહેલા જ કીધું હોત તો. ભાભી જો સવારે ઘરે વાત થઈ ને આપણે નાસ્તો કરતા ત્યારે તમે કિરણની વાત કરી, મેં તમને ના પાડી, તો એ સમય એવું કહો ને તો આપણે ઘરમાં ખોટું ખોટું અનમેળ થઈ જાય, એટલા માટે વાત ના કરી. ગાર્ડનમાં જ્યારે હું નિકિતા બેઠા હતા, હિતેશભાઈ આવ્યા ત્યારે એને મેં વાત કરી કે ભાઈ કદાચ તમે સ્વીકાર કરી લ્યો પણ ભાભી સ્વીકાર નહીં કરે તો. પણ મેં શું કીધું હતું તને? તમે સાચા બરાબર. ભાઈ મને કીધું હતું તારા ભાભી સ્વીકાર કરે છે અને કાંઈ વાંધો નહીં, હું છું ને. અરે ચેતનભાઈ, એમાં શું, મેં તમને સવારે પણ કીધું હતું ને કે તમે સમય લ્યો. જો તમને એવું લાગે તો તમે મેરેજ કરો, અને મારો તો કોઈ ફોર્સ તો હતો જ નહીં ને. કાંઈ વાંધો નહીં, હવે જે થયું તે. પણ હવે નિકિતા, તું આ ઘરમાં આવી ગઈ છો અને આ ઘર તારું જ છે. અને બિંદાસ તારે કંઈ પણ જોતું હોય, કંઈ પણ હોય તકલીફ, મને આવીને કહી દેવાનું. અથવા મને કહી દેવાનું. હા. જો ભાભી, કિરણના મનમાં થોડુંક દુઃખ થયું હશે તો તમે તમારી રીતે સંભાળ લેજો. ચેતનભાઈ, એ બાબતે તમે જરાય ચિંતા ન કરતા, હું એમને સમજાવી દઈશ. અને કદાચ એને દુઃખ પણ થયું હશે, એ તમે પણ સમજી શકો છો, પણ કાંઈ વાંધો નહીં, હું મારી રીતના એને હેન્ડલ કરી લઈશ. સારું નિકિતા, હવે તમારો રૂમ ઉપર છે તો તું જા અને ત્યાં ફ્રેશ થઈ જા.
હું તમારા માટે ચા નાસ્તો બનાવી લઉં છું. ચા ચા તો હિતેશ, તમારે કહેવાય તો ખરી ને મને મારા દેરના લગ્નની જરાય હરખ ના હોય. સોરી ભાવિકા, જો એટલું બધું ઉતાવળમાં કરી નાખ્યું ને કે તું વાત જ રહેવા દે. એના માટે હું તને સોરી કહેવાનો જ હતો. કાંઈ વાંધો નહીં, પણ સવારે આપણે જે વાત કરીને એના ઉપરથી તો મને એવું લાગ્યું કે તમારે મને જાણ તો કરવી જ જોઈતી હતી. હું તમને કાંઈ કહેત નહીં અને ના પણ ન પાડત, પણ એક વખત આપણે કિરણ સાથે પણ વાત થઈ જાત ને. મેં છે ને બંનેને બગીચામાં જોયા અને મને એવું લાગ્યું કે આ બંને કંઈ આડા સોડું પગડું ભરી લે તો એ પહેલાં આ બંનેના મેરેજ કરાવી દે. એટલે મેરેજ કરાવી દીધા પહેલાં. જો મને તો મારા દેરના લગ્નનો કેટલો હરખ હતો. પણ મેં તને કીધું તો ખરા, હજી રિસેપ્શન ને એવું બધું બાકી છે આપણે. હા, અને એ બધું કરવાનું જ છે હો. મારે કેટલી બધી સાડી હજી લેવાની છે. અને કિરણ, અરે કિરણ ક્યાં છે? હા કિરણ, આ બધી વાતમાં તો કિરણ ભૂલાઈ જ ગઈ. અને ખરેખર તમને સાચું કહું ને તો એને ઘણું દુઃખ થયું હશે. કંઈ વાંધો નહીં, હવે હું એની પાસે જાઉં છું અને એને થોડીક સમજાવું છું. એ રડતી હશે અત્યારે. જા તું એની પાસે ત્યાં. હા, સારું છે. કિરણ, શું છે કિરણ, કેમ રોવે છે? હે? અરે બેટા બસ બસ, જો રોવાનું ન હોય એમાં. આટલું બધું કેમ રોવે છે તું? શું થયું? મને ખબર છે બેટા. પણ દીદી મારામાં શું ખોટ હતી? અરે ગાંડી, તારામાં કંઈ ખોટ નથી. તારામાં કાંઈ ખોટ નથી અને તું બધી રીતના પરફેક્ટ જ છો. પણ હવે જે થયું એમાં હું પણ કાંઈ કરી શકું એમ નથી. બરાબર, તને ખબર તો છે ને કે આપણે હિતેશને વાત કરી હતી, આપણે ચેતન સાથે વાત કરી છે, અને મને પણ આ વસ્તુની ખબર જ નથી. પણ શું કરું, મારે બગડેલ મોઢે સારા મોઢે ગમે એમ એને સ્વીકારવી તો પડશે જ અત્યારે. સમજે છે ને તું? પણ કાંઈ વાંધો નહીં. હવે જો એક વસ્તુ યાદ રાખજે, અત્યાર સુધી તારે જે પ્રયત્ન કરવા હતા તે બધા કરી લીધા છે. પણ હવે એક જેઠાણી તરીકે મારે જે પ્રયત્ન કરવા હશે, મારી દેરાણીને જેમ રાખવી હશે એમ હું રાખીશ. બરાબર? પણ મારી બેન માટે હું કંઈ પણ કરવા તૈયાર થઈ જઈશ, એટલું યાદ રાખજે તું. અને હવે તું જોઈ રાખ એક જેઠાણીનો એની દેરાણી પ્રત્યેનો પ્રેમ. બરાબર? અને સાંભળ, જો હવે તારે દુઃખ લગાડવાની જરૂર નથી. બસ થોડોક સમય તું રાહ જોઈ લે, પછી જો ચેતન તારો જ છે. સમજાઈ ગયું? અને જો સાંભળ એક વસ્તુ, હું તને જે વસ્તુ કહું એ રીતના તારે પગલાં ભરવાના છે. અત્યાર સુધી તે તારા પ્રયત્નો બધા કરી લીધા છે, હું એમાં ક્યાંય વચ્ચે હતી નહીં. પણ હવે એક મોટી બેન તને જે રીતના કહે એ રીતના તારે વર્તન કરવાનું છે બધું. સમજાઈ ગયું?